યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં। અત્યારમાં જો 5 વાગી ગયા છે ને હું અત્યારમાં નિશાળેથી વી આવી છું અને આજે તો જો મહેમાન આવ્યા છે અમારી ઘરે। કા માસી, શું કરો છો? શેનું શાક બનાવવાનું છે? જય માતાજી। મારા માસી તો જો રીંગણા બટેટાનું શાક બનાવે છે અને મારા મમ્મી શું કરો છો? મારા મમ્મી જો દાળ ભાત કરે છે। જેમ કે મેં તમને કાલે કીધું હતું એ બ્લોગમાં ઓછું બોલે છે, ડ્રેસ બદલાવીને મળ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો। ત્યાં સુધી બાય બાય। બેન જો આ છે પૂરી વણે છે, અમે બધા આવ્યા છીએ ને તો એ પૂરી વણે છે। જો મેં અત્યારમાં બધી આ પૂરી વણી છે અને મેં નિશાળના લુગડા બદલાવી લીધા છે અને મેં જો આટલી બધી પૂરી વણી છે ને મારા મમ્મી જો હવે તેલ નાખે છે અને નીચામાંથી આવ્યા છે અને આ મારા રવિ મામા છે। આજે સેટ છે તે ભજીયા કરવાના છે, પૂરી તો અમારે કોઈ ખાતું નથી અને રમે છે બધાય। વિક્રમ ક્યાં ગયો? આમ દડો ગયો છો, વિક્રમ દડો લઈને આયલો આવે છે। અને મારી મમ્મી ની અહીંયા ભજીયાની તૈયારી કરે છે। કા મમ્મી, તમે બેઠા છો? થોડી તું શું કરશો? ડુંગળી કાપે છે। ઓછી દરરોજ બ્લોગમાં બોલે, આજ નહીં બોલે। બટેટાના કરવાના છે ઓલા ભજીયા અને શેતી ફોન જોવે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। ત્યારે મારા પપ્પા વાડી દેવે છે। કા પપ્પા, શું લેવા ગયા તા વાડીએ? અને અમારો ભાઈ હાલો આવે છે, એ બ્લોગમાં આવતા શરમાય છે। નવી ગાડી લઈને ગયા તા। શું લાવ્યો ભાઈ? અને અમારા અનિલ કાકા છે, મારા કાકા શરમાય છે, મારા ભાઈ શરમાય છે। મારી મમ્મી રોટલી કરે છે। કા મમ્મી, હાલો દાંતણ કરો। દાંતણ કરવા? ઠીક। પેંડા નો લાવ્યા? મારું વાડે ગયા તા દુશ્મન દુકાને આવી હતી, પેંડા લાવ્યા છે, નીકળતા નથી। આટલા પેંડા લાવ્યા છે મારા પપ્પા। મમ્મી ક્યાં લઈ જવાના છે પેંડા? એમ નહીં, આ શું કામ પેંડા લાવ્યા છો? ગાડીના? ઠીક। અમે નવી ગાડી લીધી છે ને તેના બધા પેંડા માંગ કરતા હતા એટલે લાવ્યા છે। તમારે ખવાય તો આવજો, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ત્યારે હવે ભજીયા પાડે છે થોડી, અમે તો આવી રીતે ભજીયા પાડવી છે। કેવડા મોટા ભજીયા થાય છે, ના રબડું છે। આજે આટલા ભજીયા થઈ ગયા છે, બહુ ધુવાડો થાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। ત્યારે હવે બટેટાની ભજીયા પડે છે, તમે જોઈ શકો છો। હવે બટેટાના દ્રાજે પછી જમવાનું છે તો જમવા ટાળે મળશું, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। મારા મમ્મી હતા કે શું લેવાય મમ્મી? તમે ભજીયા લેવા બાની ખાવા બેઠા છે, પછી આપણે બેસવાનું ગરમે ગરમ। ઠીક। ત્યારે હવે ભજીયા બની ગયા છે ને અમે ખાવા બેસી ગયા છે। ખાવામાં તો ગોવાનું શાક છે અને ભજીયા છે, ચટણી છે, છાશ છે, દૂધ છે। કા પપ્પા, જમવા બેસી ગયા? અને અમારો ભાઈ છે। કા ભાઈ, અને મેસેજ જોતો હોય। હા, ખાતા ખાતા ટેવ છે મારા ભાઈની। અને અમારી મમ્મી છે। કા મમ્મી, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। અત્યારમાં જો બધા જમવા બેસી ગયા છીએ। કા પપ્પા, અમારા દાદાની ઘરે આવ્યા છે ને આ બધા મહેમાન છે। આ રવિ મામા છે, આ નિખિલભાઈ છે, અમારા મિતભાઈ છે, આ અમારા રાજેશ દાદા છે। કા રાજેશ દાદા? અને અમારા દાદાને તમે ઓળખો છો?
અને આ મારા કાકા છે અને આ અમારા રેખુ માસી અને અહીંયા જો બધા બેઠા છે. કારીટા માસી તમે બધા બેઠા છો ને? આમ જો આટલા બધા બોર છે. અત્યારમાં જો અમે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં તો આજે શ્રીખંડ ને પૂરી ને ભૂંગળા ને શેનું શાક છે રેખા માસી? આજે મારા રેખા માસી શાક બનાવ્યું છે અને આ ભૂંગળા વાળા બધાને ખબર છે આનું નામ તો. કાક કયો તો ખરી નામ તો દે. આ અમારા રીટા માસી છે જે તમને કાક કયો તો ખરી શ્રીખંડ ખાવા હાલો એમ. હાલો બધા શ્રીખંડ ખાવા. અને કૃષ્ણની ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલશો જ નહીં. આજ બા તમારે ક્યાં જવાનું છે? આજ મારા બા ને બધા હરિદ્વાર જવાના છે. આ બધા હરિદ્વાર જવાના છે. આ મારા બા છે શિવરાજપુર વાળા. આ મારા બાના બેન છે. આ મારા મમ્મી છે. આ એના મમ્મી છે. અને આ અને આ અને આ એ ત્રણેય બેનું છે. મમ્મી કાક બોલો જ ખરી. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો બધાય જમવા. જેમ કે મેં તમને કીધું તું મારા બાની હરિદ્વાર જાય છે ને અત્યારમાં જો અમે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને મારા બા જો ઠેલા લઈને બહાર નીકળે છે. કાબા અને અમારા નિખિલભાઈ છે અને આમ જો બધા બેઠા છીએ અને અમારા મુજુબા અને મારા બા ને બધા જાય છે હરિદ્વાર. આપણો હવે વારો કેદી આવી કઈ નક્કી છે નહીં આપણે. કા રેખુ માસી? રીટા માસી હવે આપણો વારો કેદી આવશે? આપણે પણ આવતા વર્ષે જવાનું છે. જો મારા માસી તો કહેશે આપણે આવતા વર્ષે જવાનું છે તો હવે આવતા વર્ષે આપણે જોવી કે જવાનું મળે છે કે નથી મળતું. હા આપણો પણ એક દી વારો આવશે. અમે પણ એક દી હરિદ્વાર જઈશું આપણે.